हाय फ्रेंड्स, केम छो बधा मजामां? तो तमे बधाए कहेता होय के એટલું બધું હું કામ કરો છો કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો। ઘણા એમને મેં પૂછતા હોય, ઘણા કોમેન્ટમાં પૂછતા હોય કે તમે એટલું બધું કામ શું કરો છો કે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો। જુઓ ગીસુડો અને આ નામે છે આરવ અને ગીસુ રમે છે અને હજી એને તૈયાર કરવાના છે, નખ કાપવાના છે અને જો હજી વારવા સોરવાનું પડ્યું અને આપણે હજી તો ખાલી સાઈઝ કરી જુઓ હજી સાઈઝ કરી છે। નવરા થયા છે, હજી એટલા વાસણ પડ્યા છે, વાસણ કરશું પછી વારવા સોરવાનું બધું હું કરવાનું પડ્યું છે અને એટલું બધું કામ છે। હજી આરુને ગીસુને તૈયાર કરશું, બાલ મંદિરે મેલવા જશું, પછી આજ સાડી ભરવાની આવી હતી ઈ દેવા જવાની છે। આરુભાઈની દુકાને રમવાનું છે। અમારો આરુ જેટલો વાયડો છે ને એટલું કોઈ નથી। એના બાલ મંદિર વાળા બેન કહે છે કે તારો આરુ વાયડો છે એટલું કોઈ નથી। છોકરા તો હંમેશા વાયડા જ હોય પણ મારા વધારે સાયકલા રહ્યા એટલે વધારે ઓલું છે। તો તમે બધા કહેતા હોય એટલા બધા હું કામમાં પડ્યા છો, તો બસ જો આટલું જ આખો દીનું કામ હોય। આ ગીસુબેન ટાટા કરે છે, હજી બ્લોગ ચાલુ કર્યું તા તો ટાટા ટાટા કરવા માંડ્યા। તો ચાલો જોઈએ આગળ શું શું થાય છે આખો દીમાં। એટલે કામ બહુ જ હોય છે એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો। અને હમણાં આપણે સીરમ, શેમ્પુ, તેલ અને સાબુ એવું બધું બનાવીને પણ વેચવાનું ઓનલાઈન ઓફલાઈન બે ચાલુ કરવાનું છે। તો બધાય સપોર્ટ કરજો, પ્રોત્સાહન આપજો। તમારા પ્રોત્સાહન સિવાય કંઈ છે જ નહીં, તમે પ્રોત્સાહન આપશો તો અમે આગળ વધશું। અને પ્લીઝ ફ્રેન્ડ હેલ્પ કરજો। હેલ્પ એટલે બસ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આપણો આખો વિડીયો જોજો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આખો દીમાં બસ શું થાય છે તમે જુઓ અને અમારી સાથે મસ્તી કરો। તો એન્સ જો સરાડીએથી આવી અને સીધી કપડાં ધોવાઈ ગઈ હતી, કપડાં ધોઈ હજી હાલી આવું સૌ। હવે આપણે બનાવશું બટેટાની વેફર અને બપોરના વાગી ગયા છે 1, તડકો બહુ જ છે પણ આપણે હવે બનાવવાની છે બટેટાની વેફર। તો ચાલો જોઈએ। તો ફ્રેન્ડ જો બટેટાની વેફર આપણે સૂકવવા માંડ્યા છીએ। મારા મમ્મી છે ને તે બટેટાની વેફર બાફે છે અને મારે સૂકવવાની છે, તો આપણે સૂકવવા માંડ્યા છીએ। તો આ લોકોને બટેટાની વેફર ખાવી હોય તો મસ્ત મજાની ક્રિસ્પી, જોકે હજી આને તળા છે, સૂકવા છે, પછી આને તળીને ખાવાની હોય। તો હાલો બટેટાની વેફર ખાવા। તો ફ્રેન્ડ જો બટેટાની વેફર સુકાઈને નીચે આવી ગયા છે, સૂકવી નાખી છે બટેટાની વેફર। હવે બટેટા બાફા હતા એના ઠામડા, બપોરના ઠામડા અને એ બધા ઉટકવાના છે। તમે બધા પૂછતા હોય ને કે આખો દી શું કામ કરો, તો આટલું કામ કરી વિડીયોનો અવળો બ્લોગ બનાવવાનો હોય ને તો એ વિચાર કરવું પડે, એટલે એટલું કામ જ એટલું હોય। અને આજ સવારની તો દુકાને નથી ખોલી, બપોર પછી ખોલવાની છે। અત્યારે વાગ્યા છે 2 અને આરુ અને ગીસુ સૂતા છે, એ સૂતા છે ત્યાં સુધીમાં બધું ઘરનું કામ પતાવી દે અને પછી જઈએ દુકાને। દુકાને પણ ઘણું દુકાન તો હોય એટલે કામ તો હોય જ,
તો ત્યાં પણ એટલું જ કામ હોય, એટલે જ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. તો પ્લીઝ ફ્રેન્ડ સપોર્ટ કરી દેજો, આપણા વિડીયોને પૂરો જોજો અને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ્સ અમે દુકાને આવી ગયા છે, હું ને આરું કાર અને કે આ ગંધારો પાણી પીવીએ, આ ગંધારો પાણી પીવીએ. તો હું ને આરું આવ્યા દુકાને અને હવે કામ કરવા વરસ છું. આરું તું મને શું કામ કરાવીશ? ઉપર ચડાવવાનું. આજ તો પણ કંઈ ચડાવવાનું છે જ નહીં, કાંઈ લેવાનું જ નથી. ઓલા લુગડા હામાં કરવાનું છે એ કરાવવા લાગે. અમારા આરુભાઈ બધું કામ કરાવવા લાગે. કા આરું તને જાન્યુઆરી ફેબ્રુઆરી આવડે? પણ એને મોઢામાં પાણી કાઢતા. કારતક માગસર આવડે? બોલ તો. કાઢા. પછી પછી વચ્ચે પછી વચ્ચે પછી આરુભાઈને આવડે બધી, પણ આવું બોલવાના થાય. કા વાયડો કેવો સર? થોડો થોડો. પછી મમ્મી તને મારે? ના મમ્મી મારે નહીં? ના. ધબેડી રાખું છો બાપને. પછી બાળ મંદિરે બેનને કહું તો બાથરૂમમાં પૂરી ગયા. પૂરાઈ જવું બાથરૂમમાં તો થાય વાયડો? વાયડો થાય હવે? તો હજી મારવું હોય. ધબેડો હે તને, ધબેડો હે. એ ધબાઈ ચગાલા હાલ બચી દઈ દે મારી દીકરો. બૈડો સાની વાડી પછી કેવડું વાડી કેવડું કરે. ઓ ફ્રેન્ડ્સ, આ છે અમારી બેયમાં દીકરાની મસ્તી. અને આરુભાઈ વાયડા થોડાક છે એટલે ધીબેડવા પડે. અને હવે આપણે કામ કરવા માંડીએ. કે આરુભાઈ દુકાને આવ્યા હતા, કામ કરવા માંડવું ને? મારા આરુ મને કામ કરવા લાગશે. કર હાલો તો કામ કરવા માંડીએ હવે. હાલો પાણીપુરી બટેટા પૌવા ખાવા. ગીચુડો ખાઈ જાય પાણીપુરી. ગીચુડો બટેટા પૌવા ખાય. કા લ્યો બેન તો ઢોરવાનું કામ કરે છે. આરુભાઈ પૂરી ખાય.